સરસ્વતી તાલુકા પંચાયતના 17 ઓઢવા સીટ ઉપર ભાજપના ઉમેદવાર ડાયાજી ઈશ્વરજી ઠાકોરે શરૂ કર્યો લોકસંપર્ક। અહેવાલ માનસી ચૌધરી, આજકા ભારત ન્યૂઝ, પાટણ। ઓઢવા ગામ સહિત આજુબાજુના 5 ગામોનો મળી રહ્યો છે સારો પ્રતિસાદ। નવયુવાન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વિજય બનાવવા લોકોમાં જોવા મળી રહ્યો છે અનેરો ઉત્સાહ। સરસ્વતી તાલુકા પંચાયતના 17 ઓઢવા સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના નવયુવાન અને ઉત્સાહી એવા ઉમેદવાર ડાયાજી ઈશ્વરજી ઠાકોરે ઉમેદવારી નોંધાવી છે, જેમાં ઓઢવા, વારેડા, કુબા, જામઠા, વોડાવી આ 5 ગામો સમાવિષ્ટ છે। આ પ્રસંગે સરસ્વતી તાલુકા પંચાયતના ઓઢવા સીટના નવયુવાન અને લોકોમાં પ્રિય એવા ઉમેદવાર ડાયાજી ઠાકોરે જણાવ્યું હતું કે અત્યાર સુધી કોંગ્રેસના ઉમેદવાર જીતતા હતા અને વિકાસના કોઈ કામો થયા નથી। ખાસ કરીને સિંચાઈના પાણીના પ્રશ્નો ખૂબ જ છે, ત્યારે હાલની પરિસ્થિતિ જોતા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભાજપના ઉમેદવારો જંગી બહુમતીથી જીતશે અને ઉપર પણ ભાજપની સરકાર હોવાથી મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવશે અને સિંચાઈના પાણીના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવશે। આ વિસ્તાર ખેતી પ્રધાન છે, ખેડૂતોને સિંચાઈના પાણી માટે ખૂબ જ તકલીફ રહે છે, ત્યારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભાજપના ઉમેદવારો જંગી બહુમતીથી જીતશે અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભાજપના પ્રમુખ બનશે, ત્યારે આખા ગુજરાતમાં અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર હોવાથી મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવશે। આ વિસ્તારના આરોગ્ય, શિક્ષણ અને સિંચાઈના પ્રશ્નો માટે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરીને નિરાકરણ લાવવામાં આવશે। ઓઢવા તાલુકા પંચાયતની આ સીટ ઉપર 5 ગામોમાં પ્રજાજનોનો ભાજપ તરફી ઝુકાવ જોવા મળી રહ્યો છે, ત્યારે અત્યારની પરિસ્થિતિ જોતા ઓઢવા તાલુકા પંચાયતની સીટ ઉપર ભાજપના ઉમેદવાર જંગી બહુમતીથી જીતશે તેવું જોવા મળી રહ્યું છે। સરસ્વતી તાલુકા પંચાયતના ઓઢવા સીટના ઉમેદવારે અત્યારે લોકસંપર્ક શરૂ કરી દીધેલ છે, ત્યારે રૂબરૂ સંપર્ક કરતા ભાજપ તરફી વાતાવરણ જોવા મળી રહ્યું છે। ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ। કઈ સીટ ઉપર ઉમેદવારી નોંધાવી આપે? વઢવા 17 તાલુકા પંચાયત। બરાબર। કયા ગામોનો સમાવેશ થાય આમાં? વઢવા, વારેડા, કુબા, વોળાવી, જોમઠા। બરાબર છે। આપણે જે ઉમેદવારી નોંધાવી છે અત્યારે આપનો લોકસંપર્ક ચાલુ હશે? ગામે ગામ લોક પ્રચાર ચાલુ છે અને બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો। ગઈ વખતે આ સીટ ઉપર તાલુકા પંચાયતમાં કોની સરકાર હતી? કોંગ્રેસની। બરાબર। તે વખતે કયા પ્રશ્નો જે અત્યાર સુધી એનું નિરાકરણ નથી આવ્યું? કોંગ્રેસના જે ડેલિગેટ જીતીને આવ્યા આજ દિન સુધી કોઈ ગામની અંદર ગયા નથી। કયા પ્રશ્નો આમ જે હાલ? પાણીના પ્રશ્નો બહુ મોટા પાયે છે, ખેડૂતોનો પ્રશ્ન મોટા છે। બરાબર। આ વિસ્તાર જે ખેતી પ્રધાન છે, લોકો ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, તો પીવાના સિંચાઈના પાણીની હાલ સમસ્યા ખરી? હા। બરાબર છે। તો આપ જીતશો તો શું પ્રજાજનો આપની પાસે એવી કોઈ અપેક્ષા રાખે તો આપ એનું નિરાકરણ લાવી શકો પ્રશ્નોનું? અમે જીતીને આવીશું તો ભાજપની સરકાર શેઠ ગુજરાત સુધી છે, તો જે બનતી અમારી પૂરેપૂરી મહેનત રહેશે અને જે કામ હશે એ પણ અમે કરીશું। જે ખેતીના પ્રશ્નો છે, સિંચાઈના પ્રશ્નો છે, પાણીના પ્રશ્નો છે, તો એનું આપ નિરાકરણ લાવી શકશો કે? 100%। બરાબર છે। આપ જે જનસંપર્ક કરી રહ્યા છો તો શું આપને વાતાવરણ લાગી રહ્યું છે હાલ? બહુ સારું ગામે ગામ પ્રતિસાદ મળી રહ્યો છે અને વઢવા 17 ને જિલ્લા પંચાયત બંને સીટો જીતી રહ્યા છે। પ્રમુખ કોના બનશે શું લાગી રહ્યું છે? પ્રમુખ ભારતીય જનતા પાર્ટીનો જ બનશે।